દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લામાં વર્ષ 2026-27ના આદિજાતિ વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળીની બેઠકમાં કુલ 938 વિકાસ કાર્યો માટે અંદાજે 31 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂર આપવામાં આવી છે. બેઠકમાં વિકાસ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પંચાયત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ મંડળીની બેઠકમાં ગુજરાત પેટર્ન હેઠળ કુલ 31.8 કરોડના વાર્ષિક આયોજનને મંજૂરી આપવામાં આવી. આ રકમમાંથી રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું કે રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તમામ વિકાસ કામો સરકારની માર્ગદર્શિકા મુજબ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમણે વિભાગો વચ્ચે સંકલન જાળવી બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા પણ તાકીદ કરી. ચાલુ વર્ષના આયોજનમાં પછાત વર્ગ કલ્યાણ, રસ્તા, પુલ, નાની સિંચાઈ, શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને ગ્રામ્ય વિકાસ જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જિલ્લાના 7 તાલુકાઓમાંથી મળેલી દરખાસ્તોના આધારે કુલ 938 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઘોઘંબા તાલુકાને સૌથી વધુ 253 કામો માટે કુલ રૂપિયા 8.11 કરોડથી વધુની આયોજન ફાળવાયું છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, સાંસદ રાજ્યપાલસિંહ જાદવ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવણ વિજય વર્ગીય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.